સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સમગ્ર શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું હતું, જેને કારણે સામાન્ય જનજીવન સાથે ટ્રાફિક અને હવાઈ સેવાઓ પર માઠી અસર થવા પામી છે। સુરતમાં રવિવારનો દિવસ ગાઢ ધુમ્મસના જોવા મળ્યો છે। સુરતના રસ્તાઓ પર ધુમ્મસ એટલું ગાઢ હતું કે વાહન ચાલકોને માત્ર થોડા જ મીટર દૂરનું જોવામાં પણ તકલીફ પડી રહી છે, એટલે કે વિઝિબિલિટી ખૂબ જ ઓછી છે। નેશનલ હાઈવે શહેરના મુખ્ય બ્રિજ પર વાહન ચાલકો દિવસના સમયે પણ પોતાના વાહનોની હેડલાઇટ અને ફોગ લાઇટ ચાલુ રાખીને ધીમી ગતિએ આગળ વધતા જોવા મળ્યા હતા। આ ધુમ્મસના દ્રશ્યો એટલા અદ્ભુત અને ગંભીર હતા કે સોશિયલ મીડિયા પર આકાશી ડ્રોન વિડીયો પણ વાયરલ થયા છે। તેમાં આખો સુરત શહેર સફેદ ધુમ્મસમાં ગાયબ થયેલું દેખાય છે। તો બીજી તરફ ધુમ્મસના કારણે વિઝિબિલિટી અત્યંત ઘટી જતા સુરત એરપોર્ટ પર વિમાનોના સંચાલનમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી। દિલ્હીથી સુરત આવતી એક ફ્લાઇટનો લો વિઝિબિલિટીના કારણે સુરતમાં ઉતરાણ ન કરાવી શકાતા અમદાવાદ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરાઈ હતી। મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી, કારણ કે ચેન્નઈની ફ્લાઇટ રદ કરાઈ છે। દિલ્હી, હૈદરાબાદ અને દિલ્હીથી આવતી ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં ઘણી મોડી પડી હતી, ત્યારે સુરતથી ઉપડતી દિલ્હી અને દુબઈની ફ્લાઇટ પણ વિલંબિત થઈ હતી। તો નવાઈની વાત એ છે કે બપોરના 11 વાગ્યા પછી પણ ધુમ્મસ યથાવત રહેતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે।